ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। જેજી યુનિવર્સિટીના પ્રી ઉત્તરાયણ સેલિબ્રેશન પતંગોત્સવ 2માં 5000મી વધારે વિદ્યાર્થીઓએ લીધો ભાગ। પ્રોફેશનલ પતંગબાજોએ પણ પતંગ ઉડાવ્યો। અમદાવાદ 11મી જાન્યુઆરી 2025 જેજી યુનિવર્સિટી દ્વારા પ્રી ઉત્તરાયણ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 5000મી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને ડીજેના તાલે ઝૂમ્યા હતા। આ ઇવેન્ટમાં પ્રોફેશનલ કાઇટર્સ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓની સાથે પ્રોફેશનલ કાઇટ ઉડાવી હતી। જેજી યુનિવર્સિટીની ઇવેન્ટ કમિટી દ્વારા આયોજિત આ ઉજવણીનો ઉદ્દેશ્ય ઉત્તરાયણની ભાવનાને અપનાવવાનો અને વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક ઉત્સવોમાં સામેલ થવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો। પ્રોફેશનલ પતંગબાજોના સમાવેશથી ઇવેન્ટમાં એક અનોખું અને રોમાંચક તત્વ ઉમેરાયું હતું, જેને પતંગના આકર્ષક પ્રદર્શનથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા। ઇવેન્ટની ખાસિયત એ હતી કે ડાયનેમિક ડીજે સેટ, ઉત્સાહપૂર્ણ નૃત્ય પ્રદર્શન સાથે ઉત્સવના વાતાવરણમાં વધારો કર્યો હતો। સ્ટુડન્ટ્સે તેમની પ્રતિભા અને ઉત્સાહનું પ્રદર્શન કર્યું। તારક ચિહ્ન જેજી યુનિવર્સિટીના ડિરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ ડો. CA અચ્યુત દાણીએ જણાવ્યું કે આ પ્રકારના ઇવેન્ટ આયોજિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કોમ્યુનિકેશન વધે અને સાથે સાથે નેટવર્કિંગ થઈ શકે તે છે।